સમાચાર જોઈએ ગાંધીનગર સિવિલ. ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ₹84 કરોડના ખર્ચે નિર્માણ કરેલ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સેટેલાઇટ સેન્ટરનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે સેટેલાઇટ સેન્ટરની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. હાલ આ સેટેલાઇટ સેન્ટર ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર સ્થિત છે અને હાલની 600 બેડની નિર્માણધીન હોસ્પિટલના ગ્રાઉન્ડથી ત્રીજા માળ સુધી રહેશે. કુલ 96 બેડથી સજ્જ આ હોસ્પિટલમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તબીબી ઉપકરણો, 2 સંપૂર્ણ હાઈ એન્ડ મોડ્યુલર ઓપરેશન થિયેટર, એક અત્યાધુનિક કેથ લેબ, 41 આઈસીયુ, ક્રિટિકલ કેર બેડ, 19 સ્ટેપ ડાઉન આઈસીયુ, જનરલ વોર્ડ, ઓપીડી વિભાગ, ઇન હાઉસ ડાયગ્નોસ્ટિક ઇમરજન્સી વિભાગ અને એક્ઝિક્યુટિવ હેલ્થ ચેકઅપ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ગાંધીનગર ખાતે આ સેટેલાઇટ સેન્ટર કાર્યરત બનતા ગાંધીનગર સહિત નજીકના વિસ્તારોના દર્દીઓને આ લાભ લેશે. પ્રધાનમંત્રી મોદી સાહેબ જે રીતે દેશને મજબૂત કર્યો છે એના પછી ગુજરાતમાં એમનો આ પ્રથમ પ્રવાસ છે અને આ પ્રથમ પ્રવાસમાં લગભગ 82,000 કરોડ જેટલા કામો સમગ્ર ગુજરાતને ભેટ આપવાના છે. અને એમાં પણ ખાસ કરી જ્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં વિભાગે નક્કી કર્યું છે, આરોગ્ય વિભાગે નક્કી કર્યું છે, હાર્ટ માટે દરેક ઝોન વાઇઝ, દરેક રિજિયન વાઇઝ આપણું સૌથી મોટું હાર્ટ માટેનું ઇન્સ્ટિટ્યૂટ યુએન મહેતા અને એના થકી સેટેલાઇટ સેન્ટર, એટલે અહીંયા જે સર્વિસીસ મળે છે એવી રિજિયન વાઇઝ સર્વિસીસ મળે એના માટેનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો. એનું આ પ્રથમ કદમ છે. ગાંધીનગરમાં હાર્ટ માટેની સ્પેશિયાલિટી સર્વિસીસ માટે અમદાવાદ ના જવું પડે, પરંતુ ઉત્તર ગુજરાતથી આવતો તમામ ફ્લો અહીંયા જ સેવાઓ પામી શકે એ પ્રકારનું આ સરસ મજાનું 84 કરોડના ખર્ચે એમાં આરોગ્ય વિભાગના પીઆઈયુ અને યુએન મહેતાના કમ્બાઇન્ડ એફર્ટથી આ સરસ મજાનું આ સેટેલાઇટ સેન્ટર અત્યારે આવતીકાલે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ. અને સાથે અસારવા સિવિલ કેમ્પસમાં પણ 588 કરોડના ખર્ચે અસારવાની અંદર 1800 બેડનું નવીન બિલ્ડિંગ બનાવી ખાતમુહૂર્ત એ કરવાના છે. ત્યારે આપણા માટે સૌના માટે ગર્વનો વિષય છે. અહીંયા ગાંધીનગર પછી સુરત, ભાવનગર અને રાજકોટ એમ રિજિયન વાઇઝ દરેક જગ્યાએ કાર્ડિયાક સેવાઓ મળી રહે એ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના વડપણ હેઠળ તમામ રિજિયનમાં આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એવો જ એક બીજો મહત્ત્વનો નિર્ણય કેન્સર માટે પણ આપણે રિજિયન વાઇઝ એ સેટેલાઇટ સેન્ટરો ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આમ આરોગ્યના ક્ષેત્રની અંદર પ્રાઇમરીથી લઈ અને ટર્શરી કેર એટલે કે જે ખૂબ મહત્ત્વની એવી ક્રિટિકલ કેર સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે ગુજરાત સરકારનો જે પ્રયત્ન છે એમાં સબ સેન્ટરથી લઈ આયુષ્યમાન આરોગ્ય મંદિરથી લઈ અને સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ દરેક જગ્યાએ લોકોને સહજતાથી સરળતાથી મળી રહે અને સાથે આયુષ્યમાન કાર્ડ 10 લાખની સારવાર જ્યારે આપતું હોય ત્યારે દરેક લોકોને નિઃશુલ્ક અને આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ ઘટે એના માટેના પ્રયત્ન હું એટલા માટે કહું છું કે લગભગ દરેકને સારવારનો લાભ મળી શકે એ રીતની ખૂબ મોટી વ્યવસ્થાઓ ગુજરાતમાં વિસ્તરે એના માટેનો આપણે પ્રયાસ કર્યો છે. અને લગભગ મહદ અંશે હવે જીસીઆરઆઈ દ્વારા આપણા કેન્સરના સેટેલાઇટ સેન્ટર, યુએન મહેતા દ્વારા આપણા હાર્ટ માટેના સેટેલાઇટ સેન્ટરો દ્વારા આ 2 મહત્ત્વની સેવાઓ આપણે રિજિયન વાઇઝ આપી શકીશું. એના કારણે આવતા સમયની અંદર અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર આ 2 આપણા આઇકોનિક ઇન્સ્ટિટ્યૂટને થોડો પેશન્ટ લોડ પણ ઘટે એ પણ રહેશે અને નજીકમાં લોકોને સુવિધા પણ